કે તમારા આખા શરીરમાં બધા અંગો બે છે. 2 કિડની, 2 ફેફસા, 2 નસકોરા, 2 મગજ, 2 આંતરડા. તમારી પાસે હૃદય એક જ છે. અને 3 ફેરા સાથે ફર્યા પછી એ હૃદયની સ્વામીની થાય છે. Now come on my left side and take care where you are going to live for the rest of your life. Which is such a wonderful emotion. સારી રીતે જીવવા માટે એક જ કામ કરવાનું છે અને એ છે કે સારી રીતે જીવવાનું છે. બસ. હવે કોઈને કંઈ પણ પૂછવું હોય તો પ્રેમથી પૂછો. લેટ્સ ટોક અબાઉટ ઇટ. હું ભાષણ આપું ને તમે સાંભળો, એમાં મને મજા નહીં આવે ને તમને મજા નહીં આવે. આમે તમારી પેઢીનો અટેન્શન સ્પેન ઓછું છે. Anything you can ask me. You can ask me personal questions also. I am ready to share my experiences, my emotions, everything with you. Let's have a candid talk for some time. I'm Zeel Modi, okay? And I always had a question that how am I supposed to find that this is the one? Because, you know, You don't have to find. Your heart will tell you. You don't have to find. There is something that will change in you. There is something that will tell you that this is the man I can live with. I had so many boyfriends when I was in college and school, and everybody used to think આમાંથી કોની જોડે પરણશે. And Sanjay was the most quiet and most non-happening guy in my class. કોઈને પણ અત્યારે મારા અલુમનાઈમાં અમે બધા મળ્યા કે સંજય વૈદને પરણી છે એવું છે. પણ that was something that told me કે આની જોડે જીવાય. That will happen. એવા એના કોઈ બેરોમીટર નથી કે વાયલિન વાગશે ને પછી તને આમ લાગશે ને પછી ફૂલ ખીલશે ને પછી એક જાતની સુગંધ, આવું કંઈ નથી. આ પેલા જેવું છે, નમક સ્વાદાનુસાર. બાકી બધું તમને કે 1 ચમચી હળદર, 1 ચમચી મરચું, પણ મીઠું તો સ્વાદાનુસાર જ હોય. So that will happen. You don't wait for it. You just let it happen. એટલે મને અરેન્જ મેરેજ બારેમાં હંમેશા આવું હોય કે હું કોઈને મળું 1 વખત 2 વખત, મને કેવી રીતે એટલે હું કેવી રીતે ડિસાઈડ કરી લઉં કે અચ્છા હું આની સાથે આની તો જોડે 5 વખત મળો. અને 5 વખત મળ્યા પછી પણ સામેનો માણસ એટલો ઓપન હોવો જોઈએ કે જે એમ કહે કે બરાબર છે, ન પરણી શકાય તો નહીં પરણીએ. એવું પણ જરૂરી નથી કે તમે કોઈને 5 વાર મળો પછી તમારે પરણી જ જવું પડે. એવા કોઈ નિયમો હવે તમારી પેઢીને લાગુ પડતા જ નથી. મીટ પીપલ, નો ધેમ. હમણાં મારી કઝિનની દીકરી એક છોકરાને અરેન્જ મેરેજમાં, મને આવીને કે કંજૂસ છે. મેં કીધું કેમ, શું થયું? તો કે 20 રૂપિયા ટીપ મૂકી. અરે મેં કીધું નોનસેન્સ, આવું જજમેન્ટ હોય? આ જજમેન્ટ છે? અક્કલ વગરનું જજમેન્ટ છે. નહીં હોય એની પાસે છૂટતા બીજા 17 સવાલ હોઈ શકે. હાઉ કેન યુ ડિસાઇડ કે 20 રૂપિયા ટીપ મૂકી એટલે કંજૂસ છે? આ બધા અક્કલ વગરના ક્રાઇટેરિયા છે. મને અંગત રીતે એવું લાગે છે કે એક વ્યક્તિ સાથે વાત કરતા જો વાતો ખૂટે નહીં ને તો એમ માનવું કે આ રિલેશનશિપ આગળ જશે. 15 મિનિટ પછી તમને એમ લાગે કે હવે શું વાત કરવી આની જોડે, ગરમી છે નહીં, આવું થવા માંડે ને તો એમ માનવું કે અહીંયા કન્વર્સેશન પૂરું થાય છે, ધ એન્ડનો પડદો પડે છે. અને જો તમને એમ લાગે કે અરે 2 કલાક પસાર થઈ ગયા, સારી વાતો થઈ શકે અને ફરી મળવાનું મન થાય તો એમ માનવું કે આ રિલેશનશિપ ક્યાંક પહોંચશે. લગ્ન સુધી પહોંચે એવું જરૂરી પણ નથી. એક સારો મિત્ર મળે અરેન્જ મેરેજમાં. એવું પણ લાગે ઘણીવાર કે તમને મારી એક બેસ્ટ ફ્રેન્ડ, શી ઇઝ મેરીડ ટુ માય ફ્રેન્ડ બીકોઝ આઈ ફેલ્ટ કે આ 2 જણા પરણશે તો સુખી થશે, હું નહીં. અને દે આર વેરી હેપી. દે લિવ ઇન અમેરિકા એન્ડ બોથ આર માય વેરી ગુડ ફ્રેન્ડ્સ. એવું પણ થાય કે તને કોઈ છોકરો મળે ને એમ થાય કે આ પેલા માટે સરસ, આપણો નહીં મેળ ખાય પણ તું આને મળી લે. યુ નેવર નો. Life is all about something that comes as a surprise. And I think every day there has to be a surprise. આંખ ખુલે ત્યારે એક આશ્ચર્ય તમારી રાહ જોવું જોઈએ તો એમ માનવું કે જિંદગી હજી મજાની છે. 50 ફર્સ્ટ ડેટ્સ કેટલા લોકોએ જોઈ છે? What a wonderful film it is. રોજ રાત્રે એ છોકરી ભૂલી જાય કે આ છોકરો મારા પ્રેમમાં પડ્યો હતો અને સવારે ઉઠે ત્યારે એને નવેસરથી મહેનત કરવાની. 50 times he tries and the 50th time when he is going, the girl tells him, what time do we meet tomorrow? What a wonder. ધીરજ અદ્ભુત છે. લગ્નમાં એક વસ્તુ જે બહુ જ અનિવાર્ય છે ધીરજ છે. અને ધીરજ હવેના છોકરાઓમાં ખૂટી ગઈ છે. એનું એક કારણ એ પણ છે કે પેરેન્ટ્સમાં ધીરજ નથી. છોકરું આવડું નાનું હોય, હજી તો સ્કૂલ જતું હોય ને ઉઠે એટલે મા બાપ એક શબ્દ બોલે, કયો? આંખ ખુલે એટલે. વિચ ઇઝ ધેટ line that every parent tell every child when the child wakes up, jaldi kar, jaldi ખાઈ લે, જલ્દી નાઈ લે, જલ્દી દૂધ પી, બસ આવશે, જલ્દી કર. હવે આ જલ્દી કરમાં છોકરું એટલું ઉતાવળમાં આવી જાય કે દરેક વસ્તુના નિર્ણય ઉતાવળે કરે. ટેક યોર ટાઈમ.
શું કામ એવું નક્કી જ કરી લેવું પડે કે આ હા કે ના? દરેક માણસને અધિકાર, આખી જિંદગીનો સવાલ છે. ઇટ્સ નોટ ગોઈંગ ટુ એન્ડ ઇન ફ્યુ મીટિંગ્સ, બટ યસ, એવરી મીટિંગ શુડ મૂવ અ સ્ટેપ ફોરવર્ડ. ઓનલી ધેન હેવ અનધર મીટિંગ. ઇફ યુ ફીલ કે આમાં નહીં જ, હવે આનાથી આગળ અમારી વચ્ચે વાત થાય એવું નથી, યુ કમ હિયર ઓફન. ઓકે, આવું થવા માંડે તો એમ માનવું કે નહીં, આગળ નહીં જાય. If two people can talk to each other, if two people can endlessly laugh together, if two people can like almost similar things, I think two people can live together. If two people can forgive each other. એણે કહેલું 7 વાગે ફોન કરવાનું, હા તો બેકાર છે, 7 વાગે કર્યો તો નહીં. આટલા નાના ઉપર જજમેન્ટ ન લેવાય. એને 7 વાગે નહીં લાગ્યો હોય, તમારો ફોન આઉટ ઓફ રીચ હશે, કેટલી બધી શક્યતાઓ છે. ઓપ્શન્સ ઓપન રાખો રિલેશનશિપ. અને એ ઓપ્શન્સને સામેના માણસને જુઠ્ઠું બોલવાની, તમે 7 વાગ્યાનું કહ્યું હતું ને એટલે શું કરે? સૌથી પહેલા જુઠ્ઠું બોલે. ન કર્યો 7 વાગે, 7:30 કર્યો તો શું આકાશ તૂટી પડ્યું? ઇમરજન્સી, આ એમ્બ્યુલન્સ છે કે તમે ફોન કર્યો એટલે એને 10 મિનિટમાં આવી જ જવું પડે? નો. એટલો લીવરેજ એકબીજાને આપવો જોઈએ કે 7 ને બદલે 7:30 ફોન કર્યો. ઊભો તો એના મિત્રો સાથે, ભૂલી ગયો. ક્વેશ્ચન્સ છે, લખીને આપ્યા. પહેલી મીટિંગ પછી સગાઈ, 6 મહિના પછી લગ્ન, અને લગ્નના 2 વર્ષ પછી ના ફાવે ત્યારે શું કરવું? છૂટા પડવું. આટલું બધું કર્યા પછી ના ફાવે તો છૂટા પડવું. આમાં ક્યાં બીજી કોઈ ચર્ચા છે? આટલી મહેનત કર્યા પછી જો 2 લોકો સાથે ન રહી શકે તો છૂટા પડવું એ પણ ઓપ્શન છે જ. હું એવા કોઈ દકિયાનુસી પુરાણા જૂના વિચારોમાં નથી કે મેરેજીસ આર ફોર એવર ને 7 જન્મનું બંધન. અરે આ જન્મના ઠેકાણા નથી, તમે ક્યાં 7 જન્મની ચર્ચા કરો છો? પણ હા, નથી ફાવતું એટલે શું થાય છે એ વિશે ચર્ચા થવી જોઈએ. એ સવારે 6 વાગે ઉઠે છે, હું 7 વાગે ઉઠું છું એટલે નથી ફાવતું, એ કોઈ કારણ નથી છૂટા પડવાનું. મજબૂત કારણો હોવા જોઈએ કે આ કારણસર નથી ફાવતું. રોજ દારૂ પીને આવે છે તો નથી ફાવતું, પૈસા નથી કમાતો તો નથી ફાવતું, હાથ ઉપાડે છે તો નથી ફાવતું. દેર હેઝ ટુ બી વેલિડ રીઝન્સ. નથી ફાવતું એટલે શું? આ કંઈ કપડું નથી કે તમે કોઈ બુટીકમાં જઈને ટ્રાય કર્યું ને તમે કહ્યું કે થોડું ટાઈટ છે, કાઢી નાખો. એ જિંદગી એટલી સરળ નથી, અને એટલી સરળ ન હોઈ શકે, હોવી પણ ન જોઈએ. પોતાના સંતાનનું વેવિશાળ નક્કી કરવા માટે માતા પિતાનો રોલ કેવો અને કેટલો હોવો જોઈએ? માતા પિતાનો રોલ ઇમ્પોર્ટન્ટ તો છે જ, પણ જિંદગી એણે જીવવાની છે, એટલે તમારા ક્રાઇટેરિયાઝ એને જણાવી દેવા, એના પર પુશ ન કરવા. મોટા ભાગના માતા પિતા એવું માને છે કે એમના લગ્ન જેવા અને જે રીતે થયા એ રીતે હવે 30 વર્ષ પછી 25 વર્ષ પછી લગ્ન થશે તો નહીં થાય. તમે એક સાદો આઈફોન X ખરીદો ને, એ પછી 6 મહિનામાં X+ આવે છે, હા કે ના? તમે એક AA ખરીદો તો AA+ આવે છે, પ્લસ લો તો પ્લસ આવે છે, S7 ખરીદો તો S8 આવે, S8 ખરીદો તો S9 આવે. એનો અર્થ એમ થયો કે અપગ્રેડેશન સતત ચાલે છે. તો જે મા બાપ 66માં 65માં જન્મ્યા હતા એ પછી અત્યારે 70માં 80માં જન્મેલા છોકરાઓમાં અપગ્રેડેશન નહીં હોય? ફીચર બદલાયા છે, ક્રાઇટેરિયાઝ બદલાયા છે, જરૂરતો બદલાઈ છે. તમારે જણાવવું કે આટલું મને લાગે છે કે લગ્નના બેરોમીટર્સ છે. એ પછી એને જ નિર્ણય કરવા દેવો. મોટા ભાગના મમ્મી પપ્પા છોકરી જોઈને આવે ને એટલે કે મને તો બહુ જ ગમી છે. ડોન્ટ ઓપાઇન. તમને ગમી હોય તો પણ થોડી ધીરજ રાખો, એનું ઓપિનિયન શું છે સાંભળો પહેલા, કારણ કે એ તમને બહુ ચાહે છે. તમને ગમી છે એટલે એના 50% હા થઈ ગઈ સમજ્યા વગર. થોડીક ધીરજ રાખો, એના ઓપિનિયનને સાંભળીને તમારો ઓપિનિયન આપો. અને એક વાત મારે બહુ દ્રઢતાથી કહેવી છે, મને ખબર નથી મારે અહીંયા કહેવી જોઈએ કે નહીં, છતાંય હું કહું છું. બોલ્ડ હવે આવે છે તોરલબેન. જ્યોતિષમાં ભરોસો રાખો જો તમારા પેરેન્ટ્સ રાખતા હોય, બીજા રાખતા હોય, પણ જન્માક્ષર એ એકમાત્ર ક્રાઇટેરિયા નથી સાથે જીવવાનું. મારા ને સંજયના જન્માક્ષર અમે મેળવ્યા નથી, અમે 25 વર્ષથી જોડે રહીએ છીએ, કોઈ પ્રોબ્લેમ નથી. એટલે દૂર રહેલો મંગળ જે તમને નરી આંખે દેખાતો નથી, એ સવારે ઉઠીને એવું નક્કી નહીં કરે કે આજે આને નડીશ. એવું નહીં થાય. ખરેખર જો જિંદગીમાં કશું નડતું હોય ને તો એ પૂર્વગ્રહો નડે છે, આગ્રહો નડે છે, દુરાગ્રહો નડે છે, હઠાગ્રહો નડે છે. બાકીના કોઈ ગ્રહો એવા નડતા નથી
અને એવી કોઈ તકલીફ થતી નથી. હા, તમારા પેરેન્ટ્સને શ્રદ્ધા હોય તો એમની શ્રદ્ધાને લાત મારવાની કે એની સામે દલીલો કરવાની જરૂર નથી. એમની શ્રદ્ધાને માન આપો, એમની શ્રદ્ધાને તમારે નમવું જોઈએ. પણ ધેટ ડઝન્ટ મીન કે આ એક જ ક્રાઇટેરિયા કે જન્માક્ષર મળે તો જ લગ્ન થાય. અને મા બાપે પણ છોકરી બતાવતા પહેલા જન્માક્ષર બતાવી દેવાના. એ બહુ મહત્વનું છે, કારણ કે છોકરી ગમે પછી એમ કે હવે નથી મળતા, વિચ ઇઝ ધી મોસ્ટ પેઇનફુલ થિંગ ફોર ધ ચાઇલ્ડ. કે માંડ 3, 4, 15 છોકરીઓ જોયા પછી એક છોકરી ગમી અને પછી એમ કે હવે જન્માક્ષર નથી મળતા. So for a child also it is a kind of heartbreak situation. So don't do that. At your level, you first filter whatever criteria you want to filter. And then probably let your children meet or let your children introduce each other. Which is, I think, the most important part. What is your view on role of astrology? મેં હમણાં જ કહ્યું, મેચ મેકિંગમાં એસ્ટ્રોલોજી જો તમે માનતા હો તો મહત્વની છે, ન માનતા હો તો નથી. પછી છે ને માણસનું મન એવું છે કે ન બને એટલે એમ થાય કે આ પેલું ગ્રહનું નથી બતાવ્યું ને એટલે થાય છે. તમે રોજ દીવો તમને કહે કે એક તેલનો ને એક ઘીનો દીવો કરજો, જ્યોતિષે કીધું હોય, પછી રોજ તમે દીવો કરો ને એમાં એક દિવસ ભૂલી જાઓ અને ગાડીમાં પંક્ચર પડે ને એટલે એમ થાય કે આ પેલો દીવો ના કર્યો ને એટલે. એવું કંઈ હોતું નથી. સૌથી પહેલા તો છોકરા છોકરીને સમજાવો ડિસિશન કેમ અને કેવી રીતે લેવું. તમે અત્યાર સુધી શું કર્યું? Girls' parents asking how many bedroom, extra bedroom for new couple, which is a need. આ સવાલ હું નથી માનતી કે ન પૂછાવો જોઈએ. દીકરી જે કમ્ફર્ટમાં ઉછરી હોય એટલા કમ્ફર્ટમાં જાય એટલું તો જગતના કોઈ પણ મા બાપને ઝંખવાનો અધિકાર છે. તમે જેવી રીતે ઉછેરી હોય કમસે કમ એવી રીતે તો રહે તમારી દીકરી. અને એવું ઈચ્છવામાં ક્યાંય કશો કોઈ ગુનો કે ક્રાઇમ નથી. મેં હમણાં જ એક જગ્યાએ લખ્યું છે કે પિતાના શરીરમાંથી બહાર નીકળીને જો એનું દિલ હરતું ફરતું ક્યાંય દેખાય તો એ દીકરી છે. વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ કે મા બાપ પોતાની ઉછેરેલી, મોટી કરેલી, આટલા લાડથી જેને ભણાવી ગણાવી એ દીકરી જ્યારે કોઈને સોંપતા હોય તો 4 વખત ચકાસે, એમાં કંઈ ખોટું નથી. અને ચકાસવું પણ જોઈએ, એમાંય કશું ખોટું નથી. એટલે એટલો તો અધિકાર મા બાપને હોય છે. અને હું એવું દ્રઢપણે માનું છું કે મા બાપે દીકરીને એ શીખવવું જોઈએ કે તું હવે કોઈકના ઘરે જઈને રહેવાની છે તો તને આ વાતાવરણ તો નહીં જ મળે, આનાથી બેટર મળે, આનાથી થોડું ખરાબ મળે, પણ આનું આ તું ત્યાં શોધીશ તો નહીં મળે. કેટલી બધી મમ્મીઓને હું એવી જોઉં છું કે એવું કહે કે અમે તમારી દીકરીને દીકરાની જેમ મોટી કરી છે. કેટલી મમ્મી એવું કહે છે કે અમારા દીકરાને દીકરીની જેમ મોટો કર્યો છે. હવેની છોકરીઓ ભણતી છે, કમાતી છે. એવું બને કોઈ વાર કે પતિ વહેલો આવી ગયો હોય ને પત્ની મોડી આવે ઓફિસથી, તો 1 કપ ચા બનાવી આપવામાં પુણ્ય છે, એમાં કશું ખોટું નથી. હું શું કામ કરું? અને એમાં જો દીકરો બનાવી આપે ચા તો માને થાય આ જો ચાલ્યો વહુ ગેલો. શેને માટે? એ 2 જણા સુખી થાય એથી વધારે મા બાપની ઈચ્છા શું હોઈ શકે? એ 2 જણને બને છે, એ 2 જણા આનંદથી એકબીજા સાથે રહે છે, એ જોઈને તમને સંતોષ થવો જોઈએ, તમને આનંદ થવો જોઈએ. એમાં ક્યાં ઈગો પ્રોબ્લેમ છે? મમ્મી આખી જિંદગી પ્રયત્ન કરે, બેટા લીલું શાક ખા, બેટા ટીંડોળા ખા, બેટા ફણસી ખા, બેટા ગોબી ખા, પછી ખાય નહીં દીકરો. મમ્મી બિચારી બધું જાત જાતનું બનાવી આપે ને, અને પત્ની આવે અને લીલું શાક સમારતી હોય કે બનાવતી હોય કે લાવી હોય ને માં કે નહીં ખાય, અને પેલો આવે 2 રોટલી ગપાગપ ખાઈને ઊભો થઈ જાય લીલા શાક સાથે, અને માને લાગી આવે કે મેં 25 વર્ષ કીધું તો ન ખાધું. આનંદ થવો જોઈએ, એણે 25 મિનિટમાં તમારું કામ કર્યું જે તમે 25 વર્ષમાં ન કરી શક્યા. થેન્ક યુ કહેવું જોઈએ એકચ્યુઅલી તો સાસુએ જઈને કે બેટા આ મારાથી થયું નહીં, તે કર્યું, ચેમ્પિયન છે તું. આમાં ક્યાં ઈગો પ્રોબ્લેમ છે? ઇવેન્ચ્યુઅલી 2 જણા સાથે મળીને આનંદથી રહે, એ જ તો દરેક મા બાપની ઈચ્છા છે. હમણાં એક પોસ્ટર મને કોઈકે મોકલ્યું છે કે મારો જમાઈ બહુ સારો છે કે સન્ડે મારી દીકરીને સવાર ફ્રી કરી આપે છે, છોકરાઓને ગાર્ડનમાં લઈ જાય છે, સન્ડે સાંજે મારી દીકરીને બહાર જ જમાડે છે. મારો જમાઈ બહુ સારો છે કે મારી દીકરી નોકરીએથી આવે તો ક્યારેક કોફી બનાવી રાખે છે. મારો જમાઈ બહુ સારો છે કે રાત્રે છોકરાઓને વાર્તા કહે છે. મારો દીકરો બહુ ગેલો છે કે એની બૈરી બહારથી આવે ને તો એ ઘરમાં ખાવાનું તૈયાર રાખે છે. સમજાય છે? આ 2 ક્રાઇટેરિયા કેમ છે? દીકરી સુખી છે તો દીકરાની વહુ પણ સુખી જ હોવી જોઈએ. તમારું સંતાન આનંદમાં રહે છે અને તમારા દીકરાની કાળજી લેનારી કોઈ સરસ છોકરી આવી ગઈ છે અને એ 2 જણાને બને છે, એનાથી વધારે શું જોઈએ તમારે એક મા તરીકે? હા, વાંચો પ્લીઝ. My children want bride and groom and they want non-drinker, non-smoker and vegetarian. Is that correct?
યસ, વોટ દે વોન્ટ ઇઝ ફોર ધેમ. એમને નોન ડ્રિંકર, નોન સ્મોકર પણ પરણ્યા પછી જો કદાચ પીવા માંડશે તો શું કરશો એવું જોઈ લેજો. લગ્નના 2 વર્ષ પછી એને કોઈ એનો મિત્ર કહે કે વાઇન તો પીવાય, એમાં કાંઈ નહીં, અને પછી જો એ વાઇન પીએ 2 વર્ષ પછી કે બિયર પીએ કે કદાચ કોઈ સોશિયલ ડ્રિંકિંગ કરતા થઈ જાય તો શું કરશો? કાઢી મૂકશો? ઇટ્સ નોટ અબાઉટ what you want. It's more important whether they understand how much to drink, whether they know how to handle themselves after drinking. Non-smoker, yes, I agree with it. Blindly. If possible, choose a non-smoker. If possible, be non-smoker. કારણ કે બહુ જ નુકસાન કરે છે સિગરેટ, શરીરને પણ પરિવારને પણ. સિગરેટ પીનારાના સ્પર્મ કાઉન્ટ્સ ઓછા થઈ જાય છે, મેડિકલી પણ પ્રૂવન છે. સો પ્રોબેબલી, અને બાળકો પણ નબળા હોય છે. નોન સ્મોકર, યસ, આઈ થિંક, વિચ ઇઝ